રાજકોટ કે જ્યાં મેકડોનાલ્ડની ગંભીર બેદરકારી જોવા મળી। કેવલ વિરાણી નામના યુવકે ઓનલાઈન 6 વેજ બર્ગર મંગાવ્યા, પરંતુ વેજ બર્ગરની જગ્યાએ નોન-વેજ બર્ગર મોકલ્યું। પાર્સલમાં 6 માંથી 2 નોન-વેજ બર્ગર નીકળ્યા। ભૂલમાંથી એક નોન-વેજ બર્ગર પરિવારનો વ્યક્તિ ખાઈ પણ ગયો, જેથી ભોગ બનનારે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે। આ ખૂબ જ ગંભીર બેદરકારી મેકડોનાલ્ડની કહી શકાય, કેમ કે જે વેજીટેરિયન છે નોન-વેજ બર્ગર એક આખું ખાઈ ગયા અને હવે મેકડીની સામે કાર્યવાહીની તૈયારી થઈ રહી છે। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન એવા 4 વેજ એવા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે, તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા। ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો। પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા, એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કર્યું, પણ જે ખવાઈ ગયું છે એના માટે શું? અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, ખૂબ જ ખરાબ અનુભવ ગ્રાહકને મેકડીમાં થયો છે, હવે શું કાર્યવાહીની તૈયારી થઈ રહી છે મેકડોનાલ્ડની સામે? ચોક્કસ હિન્દુ ધર્મની ધાર્મિક લાગણી દુભાઈ હોય તે પ્રકારનું કૃત્ય મેકડોનાલ્ડ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। કેવલ વિરાણી નામના જે વ્યક્તિ છે તેમને ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ ઓર્ડરની અંદર જે મેકડોનાલ્ડ છે તેમના દ્વારા વેજને બદલે 2 બર્ગર નોનવેજ આપી દેતા ખળભળાટ મચી ગયો છે। હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હોય તે પ્રમાણનો જે મલ્ટીનેશનલ કંપની છે તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે। તેમના વકીલ પણ થોડી જ વારમાં, વકીલ સાથે મેં થોડી વાર પહેલા વાત કરી અને વકીલ થોડી જ વારમાં અહીંયા આવી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હોય તે પ્રમાણેનું કૃત્ય આ ઇન્ટરનેશનલ કંપની છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને જે કેવલ વિરાણી છે તેઓ જે બર્ગર તેમને સ્વિગી એમાંથી મંગાવ્યા હતા અને જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગરમાં પાર્સલ મળ્યા હતા। જે ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવાર ખાઈ ગયો તો આ સૌથી ગંભીર બાબત કહી શકાય। જે રીતે નોનવેજ પીરસતી આવી કંપનીઓ છે તેમની સામે ખરેખર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। મેકડોનાલ્ડની આ ભૂલથી વૈષ્ણવ સંપ્રદાયના કેવલ વિરાણી છે તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે। સમગ્ર મામલાને લઈને કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા પણ જે હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને રાજકોટનું આરોગ્ય વિભાગે પણ ગંભીરતા દાખવી અને મેકડોનાલ્ડ વિરુદ્ધ જે કંઈ કાર્યવાહી થતી હોય તે કરવી જોઈએ। અંદરની તરફ જે મેનેજર સાથે વાત કરી, તેમના વકીલ સાથે વાત કરી, થોડી જ વારમાં તેઓ ખુલાસો કરશે, પરંતુ જે ઇન્ટરનેશનલ કંપનીની આવી ઘોર બેદરકારી સામે આવી છે, લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ। બહારનું ખાતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ, કેમ કે આટલી ગંભીર બેદરકારી જે લોકો વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા છે, જે લોકો હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છે, જેમને ક્યારેય પણ નોનવેજ ખાધું નથી, તેવા લોકો સુધી નોનવેજ કઈ રીતે પહોંચ્યું તેને લઈને સૌથી મોટો સવાલ ઊભો થાય છે। અત્યારે મેકડોનાલ્ડ કંપની છે તેમના વિરુદ્ધ જે કેવલ વિરાણી જે રાજકોટના છે તેમના વકીલ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવશે અને કન્ઝ્યુમર કોર્ટની અંદર ગુનો પણ દાખલ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે। કેવલ વિરાણી નામનો યુવક જેણે વિડીયો વાયરલ કર્યો છે અને હવે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરવાની પણ તૈયારી કરી છે, કેમ કે આ ખૂબ ગંભીર મુદ્દો છે। ઘણી વખત એવું થતું હોય છે કે વેજ વાનગી મંગાવી હોય અને એની જગ્યાએ નોનવેજ આવ્યું હોય, ખાઈ લીધા પછી ખબર પડે કે આ નોનવેજ છે। આવા કડવા અનુભવોના કારણે ગ્રાહક સુરક્ષામાં હવે ફરિયાદ કરવામાં આવી રહી છે।